ગાંધીનગરના પ્રાથમિક સુવિધાઓથી વંચિત 7 ગામોના રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત। રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે દીવા તળે અંધારા જેવી સ્થિતિ। છેલ્લા વર્ષોમાં ગાંધીનગર શહેરના વિકાસ સામે આસપાસના ગ્રામ્ય વિસ્તારો વિકાસથી વંચિત। ગાંધીનગરના ઇન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, પાલજ, વાસણ, ફતેપુરા સહિતના ગામો પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી કાર્ડ માટેની માંગ સહિત વિવિધ સુવિધાઓ 7 ગામના સ્થાનિકો દ્વારા સેક્ટર 11 રામકથા મેદાન સામેના ધારાસભ્ય કાર્યાલય ખાતે પોતાના વિવિધ પ્રશ્નોના સંદર્ભે ઉગ્ર રજૂઆત અગાઉથી જાણ કરવા છતાંય ધારાસભ્ય રીટાબેન પટેલ કાર્યાલય પર હાજર ન રહેતા 7 ગામના ખેડૂતો, મહિલાઓ સહિત સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો। રાજ્ય સરકારે ગાંધીનગર ખાતે અનેક દબાણો કાયદેસર કર્યા છે, ત્યારે ગાંધીનગરના આ 7 ગામોના દબાણો કાયદેસર કરવા ઉપરાંત દુકાનોની પ્રતીક્ષા યાદીમાં જે લોકોનો સમાવેશ થયો છે એમને દુકાનો બનાવી આપવાની રજૂઆત કરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।